ચાલો, લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું મિકેનિક્સ ઓફ ટ્રેન મુવમેન્ટ. હવે આ ટોપિક આપણો શું કહેવા માંગે છે? તો કે જે ટ્રેક્શન મોટર છે, ડીસી સિરીઝ મોટર છે, એના શાફ્ટ ઉપર આપણે ડાયરેક્ટલી લોડ નથી જોડી દેતા. એના શાફ્ટ ઉપર આપણું રોડ વ્હીલ છે એ સીધું નથી જોડી દેવામાં આવતું. ક્લિયર? લાસ્ટ ટાઈમ મેં જે તમને કીધું હતું કે ફોર એક્ઝામ્પલ આપણી ટ્રેક્શન મોટર છે, આ એનો શાફ્ટ છે, એની ઉપર સીધું આપણું રોડ વ્હીલ ન આવી જાય. રોડ વ્હીલ શું થાય બધાએ ભૂલવાનું નથી. મેં તમને કીધું હતું, જે તમને ફિઝિકલી ટ્રેનનું વ્હીલ દેખાય છે, જ્યારે તમે ટ્રેન જાતી હોય ને તમે જોવો છો કે ટ્રેક ઉપર જે તમને વ્હીલ દેખાતું હોય, એ વ્હીલ આપણું રોડ વ્હીલ કહેવાય. એ રોડ વ્હીલની પાછળ એનું ગિયર હોય. એ ગિયરને મિકેનિકલ પાવર કોણ ટ્રાન્સફર કરે? ગિયરનું કામ શું છે યાદ રાખવાનું, મિકેનિકલ પાવર ટ્રાન્સફર કરવાનું. અને જે સર્ક્યુલર ગિયર હોય ને એને પિનિયન કહેવાય. ગિયર એટલે આપણને ખબર છે આવી રીતે ચક્કર વાળું, આવી રીતે સર્ક્યુલર તમને દેખાતું જ છે, આવી રીતે આમાં સર્ક્યુલર આકારનું આવી રીતે હોય. હવે ઈ ક્લોકવાઇઝ ફરતું હોય તો એની સાથે નીચે બીજું ચક્કર તમને દેખાય આવી રીતે આમ. ક્લિયર? એક સર્ક્યુલર બીજું પિનિયન હોય. એ કેના માટે હોય? રોડ વ્હીલ માટે. તો આ ક્લોકવાઇઝ ફરતું હોય તો આ ફરજિયાત કેવી રીતે આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ ફરે? અહીં સુધી આપણે ડિસ્કસ કર્યું હતું. એટલે ગિયર શું કરે? મિકેનિકલ પાવર ટ્રાન્સફર કરશે. સાદો ગિયરનો તમારે એક્ઝામ્પલ જોવો હોય તો રસનો ચીચોડો યાદ કરી લેવાનો. એક મોટર હોય, મોટર ફરતી હોય. કોણ આવ્યું આટલું મોડું? કેમ ભાઈ લેટ થાય છે? કાલે જ મેં તમને કીધું હતું, રસનો ચીચોડો તમે ઇમેજિન કરો તો એક બધા રસનો ચીચોડો જોતા હોય તો ઊભા ઊભા ખાલી રેડી પીન નહીં આવતા રહેતા હોય. ખ્યાલ આવી ગયો? તો અહીંયા એક મોટર હોય, મોટરના શાફ્ટ ઉપર એક બેલ્ટ હોય. હવે બેલ્ટ હોય ને, એ બેલ્ટ છે એ ગિયરને ફેરવતો હોય. બધાએ જોયો છે? બધાએ જોયો છે ને? રસ પીવા ગયા હોય ત્યાં. તો હા સર. એવી રીતે મિકેનિકલ પાવર છે ને ટ્રાન્સફર થાય, એને મિકેનિકલ પાવર ટ્રાન્સફર કર્યો કહેવાય. મિકેનિકલ પાવર એટલે એકદમ તમને છે ને, મિકેનિકલ પાવર એવી વસ્તુ તમને નજરેથી દેખાય. ઇલેક્ટ્રિકલ પાવર તમને દેખાય નહીં. એટલે મોટરનો શાફ્ટ ફરતો હોય તે તમને દેખાય. એની સાથે તમે બેલ્ટ અડાડી દો, બેલ્ટ પટ્ટો. રેડી? તો પટ્ટોય ફરવા માંડે. એટલે એનો અર્થ શું થયો? મિકેનિકલ પાવર શાફ્ટ એ બેલ્ટને ટ્રાન્સફર કર્યો. વી બેલ્ટ તમે ગિયર સાથે જોડી દો તો એ ગિયરને ફેરવશે. સિમ્પલ મિકેનિઝમ હતું. ક્લિયર? ખ્યાલ આવે છે? હવે ઈ ગિયર મિકેનિઝમ બીજું જે તમારે રોટેટ કરવું હોય એની સાથે જોડી દો. એટલે પેલા મોટર રોટેટ થશે, પછી તમારું ગિયર વ્હીલ છે એ રોટેટ થશે. નેક્સ્ટ આપણે આ ટર્મ જોઈતી બધી, ટ્રેક્ટિવ એફર્ટ એક્ઝર્ટેડ બાય ધ ટોર્ક એક્ઝર્ટેડ બાય ધ મોટર. એટલે કે મોટરનો ટોર્ક કેટલો હશે? તો ટોર્ક નું સૂત્ર શું થાય? ફોર્સ મલ્ટીપ્લાય લંબમાં અંતર આવતું હોય, પરપેન્ડિક્યુલર અંતર, લંબ, બરાબર, ફોર્સ મલ્ટીપ્લાય પરપેન્ડિક્યુલર અંતર. તો મોટરનો ફોર્સ કેટલો છે? એફ. અને એનો લંબ અંતર કેટલો થાય? તો એની ત્રિજ્યા હોય, રેડિયસ હોય, એનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થાય છોકરાઓ. એવી રીતે આપણે આ ડિરાઈવ કર્યું હતું. ટોર્ક બરાબર એફ ડેશ ડી ડેશ બાય 2. કારણ કે મોટરમાં ફોર્સ કેટલો લાગે છે? એફ ડેશ. ડી ડેશ બાય 2 શું કામ? કારણ કે રેડિયસ લેવાનું છે ને, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ રેડિયસ છે. તો રેડિયસ આપણને ખબર છે શું થાય? ત્રિજ્યા ના છેદમાં 2. પણ અહીંયા આપણો ફોર્સ કેટલો છે? એફ ડેશ મોટરનો. તો એફ ડેશ મલ્ટીપ્લાય ડી બાય 2 આવી રીતે
લખ્યું હતું આના ક્યાંય દાખલા નથી આવવાના, પણ આપણને નાનો એવો પ્રશ્ન પૂછે તો આપણને આવડવો જોઈએ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? રેડી? બધાય આપણે અલગ અલગ મૂકતા જશું. ક્લિયર? જોઈ લ્યો એકવાર. પછી અહીંયા મેં તમને સમજાવ્યું હતું એફિશિયન્સી બરાબર શું થાય? આઉટપુટ બાય ઇનપુટ. તો આઉટપુટ આપણું શું છે એને તમે કરતા બનાવો તો એફિશિયન્સી મલ્ટીપ્લાય ઇનપુટ. તો ઇનપુટ તો આપણને દેખાય છે, ઇનપુટ આપણું શું છે? ફોર્સ એફ ડેશ મલ્ટીપ્લાય ડી ના છેદમાં ડી. આવું શું કામ? કારણ કે આ અંદરનો ગેરનો ડાયામીટર છે નાનો ડી, સ્મોલ ડી, બરાબર, એને છેદમાં કેપિટલ ડી. ક્લિયર? હવે એફ ડેશ ની વેલ્યુ આપણી પાસે છે, ક્યાં છે? તો કે આ રહી. આ વેલ્યુ તમે મૂકી દેશો એઝ ઇટ ઇઝ, તો 2t ડિવાઈડ બાય ડી ડેશ. હવે આપણે ડી બાય ડી ડેશ ને ગેર રેશિયો કીધો હતો. ડી બાય ડી ડેશ ને ગેર રેશિયો કીધો હતો. તો 2t ની જગ્યાએ ઈટા ટી ગામા 2 ગામા અપોન ડી, કારણ કે ડી બાય ડી ડેશ ની જગ્યાએ ગામા આવી જશે. ક્લિયર? આપણું ફાઇનલ સૂત્ર થશે ટ્રેક્ટિવ એફર્ટ ટ્રાન્સફર્ડ ટુ ધ ડ્રાઇવિંગ વ્હીલ. કે આપણું આ જે ડ્રાઇવિંગ વ્હીલ છે એને આ ટ્રેક્ટિવ એફર્ટ કેટલો ટ્રાન્સફર થયો. ટ્રેક્ટિવ એફર્ટ એટલે સાદું એક એવું બળ, વન કાઇન્ડ ઓફ ફોર્સ, એક ટાઈપનો એવો ફોર્સ જે આપણી ટ્રેનને આગળ વધારવા માટે હેલ્પફુલ થાય, મદદરૂપ થાય. ક્લિયર? ઇટ ઇઝ અ ફોર્સ રિક્વાયર્ડ ફોર ધ ફોરવર્ડ મૂવમેન્ટ ઓફ ધ ટ્રેન. ફોરવર્ડ મૂવમેન્ટ ઓફ ધ ટ્રેન. એને શું કહેશું આપણે? ટ્રેક્ટિવ એફર્ટ. તમને દેખાય જ આવે શબ્દ ઉપરથી ટ્રેક્ટિવ એટલે કે ટ્રેક્શનમાં જે ફોર્સ આપવામાં આવતો. એફર્ટ એટલે શું થાય? ફોર્સ, બળ. ક્લિયર? વન કાઇન્ડ ઓફ ફોર્સ, વન કાઇન્ડ ઓફ બળ. એટલે ટ્રેક્શન મોટરને આગળ વધારવા માટે જે બળ આપવામાં આવે એને આપણે કહીશું ટ્રેક્ટિવ એફર્ટ. ક્લિયર? ઇઝી. નેક્સ્ટ આપણો ટોપિક છે કોએફિશિયન્ટ ઓફ એડેશન. બરાબર, કોએફિશિયન્ટ ઓફ એડેશન. તો કોએફિશિયન્ટ ઓફ એડેશન ને કેવી રીતે વ્યાખ્યા કરું? ટ્રેક્ટિવ એફર્ટ ટુ સ્લીપ ધ વ્હીલ્સ. એટલે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે હું એક લાકડા ઉપર જોરથી ઢીકો મારું છું, પણ એ લાકડું તૂટતું નથી. તો હું એક હથોડી લઈ આવું છું, એ હથોડીથી એને લાકડાને ફેરવીને મારું તો એ તૂટતું નથી. બરાબર, પછી મોટું એક ઘણ લઈ આવું. ઘણ એટલે શું થાય? મોટો હથોડો. એ એક મરું તો એ તૂટી જાય. ખબર પડી? એટલે એનો અર્થ શું થયો? જે ઘણ છે એમાં વધારે બળ છે, તો જેટલો તોડવા માટે બળ જોઈ એ બળને આપણે ધ્યાનમાં લેવાનું હોય. તો એવી રીતે ટ્રેનને તમે કેટલી ટ્રેક્ટિવ એફર્ટ આપો તો એ સ્લીપ થઈને ટ્રેક ઉપરથી ઉતરી જાય. બરાબર, વ્હીલ સ્લીપ થઈ જાય, કારણ કે કેવી સરફેસ છે? સોલિડ સરફેસ છે. સમજો છો વાતને? આપણે ઘણી વાર જોતા હોય ટ્રેન પાટા ઉપરથી ઉતરી ગઈ. હવે એવા કેસ બહુ ઓછા બને છે, કારણ કે ટ્રેન ઉપર તમારે એક સ્પીડથી નીચે ચાલવું પડે. ટ્રેક જેવી રીતે અલગ અલગ લોકોમોટિવ્સ છે એની ઉપરથી આપણને ખબર પડી જાય કે અહીંયા આપણે કેટલી ગતિથી ચલાવવાનું છે. સમજો છો? તો ટ્રેક્ટિવ એફર્ટ ટુ સ્લીપ ધ વ્હીલ. કેમ ભાઈ આટલો મોડો થઈ ગયો પરમાર હાર્દિક? વેલા આવતા જાવ યાર, વેલા આવતા જાવ. ક્લિયર? તો ટ્રેક્ટિવ એફર્ટ ટુ સ્લીપ ધ વ્હીલ્સ એટલે મારે ટ્રેનને આગળ ખેંચવા માટે જે સ્ટાર્ટિંગમાં જે
ટોર્ક આવ્યો, એ ટોર્ક એટલો બધો હતો, એ ટ્રેક્ટિવ એફર્ટ એટલી બધી હતી કે ટ્રેન છે એ સ્લીપ થઈ જાય એમાંથી. ડિવાઈડ બાય એડેસિવ વેટ, એટલે કે ટ્રેનનું વજન. ટ્રેન જે કે જે વજન સાથે આપણા પાટા સાથે ટ્રેક સાથે ચીપકાયેલી છે. એડેશન નો અર્થ શું છે? ચોટી જવું. એડેસિવ નો અર્થ અને એડેશન નો અર્થ શું થાય? ચોટી જવું. તો અહીંયા આપણે જોઈ શકો છો, મેક્સિમમ ફ્રિક્શન ફોર્સ બિટવીન ડ્રાઇવિંગ વ્હીલ એન્ડ ટ્રેક એ કેટલો છે? તો કે મ્યુ મલ્ટીપ્લાય ડબલ્યુ. જેમાં મ્યુ શું છે? કોએફિશિયન્ટ ઓફ એડેશન. ક્લિયર? કોએફિશિયન્ટ ઓફ એડેશન કોની કોની વચ્ચે? તો કે બે કોની વચ્ચે હોય? તો આપણું જે પાટા હોય અને વ્હીલ હોય એની વચ્ચે જ હોય ને, એટલે કે ટ્રેક અને ડ્રાઇવિંગ વ્હીલ. નેક્સ્ટ છે વેટ ઓફ ટ્રેન. ડબલ્યુ એટલે શું થાય? વેટ ઓફ ટ્રેન ઓન ધ ડ્રાઇવિંગ એક્સલ. હવે આપણે આ સમજવું પડશે. તો છોકરાઓ, આ છે ને એક્સલ કહેવાય. આ જે આડો રેક્ટેંગલ તમને આમ દેખાય છે ને વ્હીલ સાથે, એને શું કહેવાય? એક્સલ. બરાબર? એક્સેલ એટલે માઇક્રોસોફ્ટ એક્સેલ ને, એક્સેલ નો સ્પેલિંગ આવો થશે. એક્સેલ નો અર્થ શું થાય? એક એવો રોડ જે એક સાથે ચાર વ્હીલ ને ચલાવતો હોય. તમે ટ્રેન જોઈ છે ને? ટ્રેન આવી રીતે ચાર વ્હીલ હોય. એક, બે, ત્રણ, ચાર. ચાર ડ્રાઇવિંગ વ્હીલ હોય અને એની સાથે એક મોટો એક્સેલ જોડેલો હોય. એટલે આ ચારેય છે ને, આ ચારેય ફરે એક સાથે આમાં આમાં. એટલે આને શું કહેવાય? એક્સેલ. એટલે એક એવો રોડ, એવી તમને વ્યાખ્યા નહીં પૂછે કે તમારો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે કહું છું. એક એવો મિકેનિકલ રોડ જે એક સાથે મલ્ટિપલ વ્હીલ્સ ને ડ્રાઈવ કરશે. મલ્ટિપલ વ્હીલ એટલે એક કરતા વધારે. એક કરતા વધારે વ્હીલ્સ ને ડ્રાઈવ કરશે, એને કહેવાય એક્સલ. ડબલ્યુ બરાબર વેટ ઓફ ટ્રેન ઓન ડ્રાઇવિંગ એક્સલ. એટલે ટ્રેનનો વજન ડ્રાઇવિંગ એક્સલ ઉપર. મોશન ઓફ ટ્રેન વિધાઉટ સ્લીપિંગ. તો એ ફોર્સ કેટલો હોવો જોઈએ? તો આ બેના ગુણાકારથી ઓછો હોવો જોઈએ. ક્લિયર? આ બેની પ્રોડક્ટ છે મ્યુ મલ્ટીપ્લાય ડબલ્યુ. એના કરતા ટ્રેનનું જે મોશન છે એ સ્લીપ થયા વગર ક્યારે હાલશે? તો આ ફોર્સ કરતા ઓછું હોય છે ત્યારે. ખબર પડી ગઈ? એટલે કોએફિશિયન્ટ ઓફ રેડિયેશન, સિમ્પલ સૂત્ર યાદ રાખી લેવાનું છે. ટ્રેક્ટિવ એફર્ટ ટુ સ્લીપ ધ વ્હીલ. ટ્રેક્ટિવ એફર્ટ, ટ્રેનના વ્હીલ સ્લીપ થાય, અને એડેસિવ વેટ, આ બંનેનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર ને કોએફિશિયન્ટ ઓફ એડેશન કહેવામાં આવે છે. હવે અહીંયા અલગ અલગ કિંમત આપી છે સ્પીડ માટે. જો 0 કિલોમીટર પર અવર હોય તો કોએફિશિયન્ટ ઓફ એડેશન 0.25 હોવો જોઈએ. 15 કિલોમીટર પર અવરની સ્પીડ હોય તો કોએફિશિયન્ટ ઓફ એડેશન 0.18 હોય છે. તો માની લ્યો કે કોએફિશિયન્ટ ઓફ એડેશન 0.20 થઈ ગયું, તો આપણી ટ્રેન સ્લીપ થઈ જશે. સમજાણું? આ બધા આંકડા એના છે. એટલે આ આપણને શું દેખાડે છે કે જેમ જેમ ટ્રેનની સ્પીડ વધતી જાય ને, જો વધતી જાય છે આ દિશામાં, એમ એમ કોએફિશિયન્ટ ઓફ એડેશન કેવો થાય છે? ઘટતો જાય છે. અને 100%ની વાત છે ને, ટ્રેન સ્પીડ પકડે તો સ્લીપ થવાની શક્યતા વધારે રહે. તો 75 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ હોય, 75 કિલોમીટર પ્રતિ કલાક એટલે શું થયું? 1 કલાકમાં આપણે 75 કિલોમીટર કાપી લઈએ. એટલે અહીંથી આપણે જેતપુર પહોંચી જઈએ 1 કલાકમાં, જો 75 ની સ્પીડ હોય તો. ક્લિયર? અને 0.09 કોએફિશિયન્ટ ઓફ એડેશન હોય એટલે બહુ ચાન્સ છે ટ્રેનને સ્લીપ થવાના. કારણ કે એડેશન એટલે કે ટ્રેન ના રોડ વ્હીલ અને ટ્રેક વચ્ચે જે ચિપકાવું છે, બરાબર છે, એનો જે ફોર્સ છે, જે ચીપકવાની એની કેપેસિટી છે, કેપેબિલિટી છે, એ ઓછી થઈ જશે.
ખ્યાલ આવ્યો? ક્લિયર? ક્લિયર છે? હવે અહીંયા બીજા કોએફિશિયન્ટ ઓફ એડેશન આપ્યા છે. ડ્રાય રેલ એટલે કે સૂકા ટ્રેનના પાટા હોય. સૂકા ક્યારે હોય? ઉનાળામાં. તો ત્યારે કોએફિશિયન્ટ ઓફ એડેશન 0.25 હોય, એટલે કે મેક્સિમમ હોય. સમજો છોકરાઓ? જ્યારે તમારા ટ્રેનના પાટા સૂકા હોય ત્યારે તમારી કોએફિશિયન્ટ ઓફ એડેશન 0.25 હોય, એટલે કે સારામાં સારું કહેવાય. વેટ અને ગ્રીસી રેલ. ગ્રીસ એટલે લીસું અને વેટ એટલે ભીનું. વરસાદમાં તમારો કોએફિશિયન્ટ ઓફ એડેશન ઘટી જાય, 100% ઘટી જાય. બરાબર. એડેશન નો અર્થ છે કે ટ્રેનના વ્હીલ છે એ આપણા ટ્રેક સાથે ગમે એમ કરીને ચોટેલા રહીએ. ક્લિયર? એટેચ રહીએ. આને કહેવાય એડેશન. તો ભીનું હોય ત્યારે તો સ્લીપ થવાની શક્યતા આપણને બધાને ખબર છે, વધી જ જાય. ત્યારે કોએફિશિયન્ટ ઓફ એડેશન 0.08 જ હશે. બધાને ખ્યાલ આવી ગયો? તો લોકો પાયલટને બહુ જ લોકો પાયલટ ઉપર બહુ જ રિસ્પોન્સિબિલિટી હોય કે ટ્રેન સ્લીપ ન થાય. નેક્સ્ટ, કોએફિશિયન્ટ ઓફ એડેશન કોની ઉપર અસર કરે છે? ડિપેન્ડ્સ કોની ઉપર કરે? અસર કરતા પરિબળો કોની ઉપર આધાર રાખે? તો ફ્રિક્શન બિટવીન, પેલું ફ્રિક્શન બિટવીન વ્હીલ્સ એન્ડ ધ રેલ ટ્રેક. એટલે કે આપણા પૈડા અને પાટા વચ્ચેનું જે ઘર્ષણ છે એની ઉપર બહુ આધાર રાખશે. જો ઘર્ષણ વધારે હશે તો બહુ ચિંતા નહીં થાય, તો એડેશન પણ સારું હશે. બરાબર. ઘસાય એટલે તમે સિમ્પલી સમજી શકો, ઘસાતું વધારે હોય તો એડેશન બહુ સારું હોય, બે વચ્ચે કોન્ટેક્ટ છે એ સારો હોય. પણ જો ફ્રિક્શન ઓછું હોય, દાખલા તરીકે મેગલેવ છે, મેગલેવ ટ્રેન, એમાં ફ્રિક્શન જ ન હોય. બરાબર. ઘર્ષણ જ ન હોય એમાં, તો એમાં ઓછું હશે. નેક્સ્ટ છે સિરીઝ પેરેલલ કનેક્શન ઓફ મોટર. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સિરીઝ પેરેલલ કનેક્શન. કારણ કે આની અંદર ટ્રેક્ટિવ એફર્ટ છે એ અલગ થઈ જાય. સિરીઝ પેરેલલ કનેક્શન ઓફ મોટર એટલે કે કમ્પાઉન્ડ મોટર, બધાનો ટોર્ક અલગ અલગ હોય. તો એના આધારે તમારો કોએફિશિયન્ટ ઓફ એડેશન છે. કોએફિશિયન્ટ એટલે એક ટાઈપનો ગણાંક છે. સ્પીડ રિસ્પોન્સ, સ્પીડ ઓફ રિસ્પોન્સ ઓફ ડ્રાઈવ. સ્પીડ ઓફ રિસ્પોન્સ નો અર્થ શું થાય? કે તમે એક્સાઇટેશન આપો છો ત્યારે તમારી ડ્રાઈવ એટલે કે મોટર કેટલા સમયમાં રિસ્પોન્સ આપે છે, એની ગતિ કેટલી છે. તો તમે સીધું એક્સાઇટેશન આપો, સીધું આઉટપુટ આપી દે છે સ્પીડથી, તો કોએફિશિયન્ટ ઓફ એડેશન ઓછો થઈ જાય. જો સ્પીડ ઓફ રિસ્પોન્સ વધારે હોય તો. નેક્સ્ટ, સ્મૂથનેસ. સ્મૂથનેસ વિથ વિચ ટોર્ક કેન બી કંટ્રોલ્ડ. કે કેટલી સરળતાથી તમે ટોર્ક છે એને કંટ્રોલ કરો છો, ટોર્કને તમે કેટલી સરળતાથી નિયંત્રણમાં લઈ આવો છો, એને કહેવાય સ્મૂથનેસ વિથ વિચ ટોર્ક કેન બી કંટ્રોલ્ડ. જો ટોર્ક બહુ એકદમ હાઈ છે અને ટ્રેનને સ્લીપ કરાવી દે છે સ્ટાર્ટિંગમાં, તો એને તમે પાછો કંટ્રોલ કરો છો, એ પણ સ્મૂથલી કરવો પડે. ક્લિયર? નેક્સ્ટ, નેચર ઓફ મોટર ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક. આ કેરેક્ટરિસ્ટિક આપણે પીટેમ ને ડીસીટી માં આવતી. ક્લિયર? ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક. અને જો ઇન્ડક્શન મોટર હોય તો ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક આવી હોય, આપણને ખબર હતી. એનો અર્થ સાદો એટલો હતો કે સ્પીડ વધે ને, સ્પીડ વધે એમ ટોર્ક છે એ ઘટે.
સાદી વસ્તુ છે ને, તમારે પેલા ગિયરમાં ટોર્ક વધારે હોય કે ચોથા ગિયરમાં ટોર્ક વધારે હોય બાઇક ચલાવતા હોય એમાં? તમારે ક્યાંક ઢાળ ચડાવવો છે તો તમે ઢાળ ચડાવવો હોય ને તો છોકરાઓ પેલા બીજા ગિયરમાં જ ગાડી ચડાવશો. સમજાણું? હા સર. કારણ કે એમાં ટોર્ક વધારે હોય, ટોર્કની વધારે જરૂર છે, પિકઅપની વધારે જરૂર છે. તો તમારી ગતિ મેક્સિમમ હોય છે 80 કિલોમીટર પર અવર, તો એમાં તમારો ઢાળ ન ચડે. તમારે સ્પીડ કમ્પલસરી ઘટાડવી પડે. તો ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક આવું જ કહેતા હતા કે સ્પીડ આટલી બધી વધી ગઈ તો ટોર્ક શું થઈ ગયો? ઝીરો થઈ ગયો. કારણ કે એકવાર સ્પીડ આવી જાય પછી ટોર્ક છે ને વયો જાય. એના કરતા સ્પીડ ઓછી હોય ત્યારે ટોર્ક જો વધારે હોય. અહીંયા તમને દેખાડે. કમ્પ્લીટ. બહુ સરસ ટોપિક હવે આપણે કવર કરવાના છીએ. સાવ ઇઝી છે, એકદમ ઇઝી. ટ્રેક્ટિવ એફર્ટ ફોર ધ પ્રોપલ્શન ઓફ ટ્રેન. યાર પ્રોપલ્શન નો અર્થ શું થાય? ટ્રેનને આગળ વધારવી. ટ્રેક્ટિવ એફર્ટ ફોર ધ પ્રોપલ્શન ઓફ ટ્રેન, એટલે કે ટ્રેનને આગળ વધારવાની છે. એટલે કે એવું બળ જે આપણે ટ્રેનને આગળ વધારવામાં મદદ બને એને કહેવાય ટ્રેક્ટિવ એફર્ટ. અને પ્રોપલ્શન એટલે ઈ જ થયું. જો અહીં લખ્યું જ છે, એફર્ટ necessary for the propel the train wheel at locomotive is called the tractive effort. અને એને કેમાં માપવામાં આવે? ન્યૂટન. એ તો ખબર જ છે, બળ છે એ ન્યૂટનમાં જ હોય. એટલે આ બળ જ છે એક જાતનું, એક એવું બળ જે ટ્રેનને આગળ વધારવામાં મદદરૂપ બનશે એને કહેવાય ટ્રેક્ટિવ એફર્ટ એટ વ્હીલ, એટલે કે વ્હીલ પાસે. હવે આપણને ખબર છે ફોર્સ નું બેઝિક સૂત્ર શું છે 9મા ધોરણ પ્રમાણે? ફોર્સ બરાબર માસ ઇન્ટુ એક્સેલરેશન, માસ મલ્ટીપ્લાય એક્સેલરેશન. ક્લિયર? માસ મલ્ટીપ્લાય એક્સેલરેશન. ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ આપણે કેટલો જોશે? જોજો છોકરાઓ, ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ કેટલો જોશે ટ્રેનને પાટા ઉપર ચલાવવા માટે? તો પહેલા વહેલા તો ટ્રેક્ટિવ એફર્ટ આવડવા. ટ્રેક્ટિવ એફર્ટ ફોર એક્સેલરેશન. શરૂઆતમાં આપણે એક્સેલરેશન આપવાનું છે, બરાબર? ટ્રેન સ્થિર ઊભી છે સાવ. ટ્રેક્ટિવ એફર્ટ ફોર લિનિયર એક્સેલરેશન, કારણ કે ટ્રેન આપણી સીધી લીટીમાં ચાલે છે અને મોટર છે એ આપણી ગોળ ફરે છે. એટલે બે પ્રકારના એક્સેલરેશન થયા, ચાક ગતિ અને લિનિયર ગતિ. ચાક ગતિ એટલે રોટેશનલ. ક્લિયર? રોટેશનલ એટલે મોટર છે આપણી રોટેટિંગ છે, અને આ લિનિયર. બરાબર? આ લિનિયર એટલે લિનિયર એક્સેલરેશન, કારણ કે ટ્રેન આપણી સીધી ચાલવાની છે. તો લિનિયર એક્સેલરેશન આપવા માટે, એટલે સીધી ગતિમાં ચલાવવા માટે ટ્રેનને આપવામાં આવતું બળ એને કહેવાય ટ્રેક્ટિવ એફર્ટ ફોર, પેલું અહીં લખ્યું છે ફોર એક્સેલરેશન. બીજું આવશે ટ્રેક્ટિવ એફર્ટ ટુ ઓવરકમ ધ ગ્રેવિટી. આ તમને બધું દેખાશે, બરાબર? ઇમેજિન કરો તો સમજાય જ જશે કે મારે ટ્રેન એક ઢાળ ઉપર ચડાવી છે. તો ઢાળ ઉપર ચડાવવું હોય તો મારે સ્વાભાવિક વસ્તુ છે થોડુંક બળ વધારે જોઈએ. તો અહીં લખ્યું જ છે ટ્રેક્ટિવ એફર્ટ ટુ ઓવરકમ ધ એફર્ટ ઓફ ગ્રેવિટી. તો ગુરુત્વાકર્ષણ બળને ઓવરકમ કરવા. ઓવરકમ કરવાનો અર્થ શું થાય? એને પૂરું પાડવા. ગુરુત્વાકર્ષણ બળનું પૂરું પાડવા માટે એની સામે જાજો એફર્ટ લગાડવો પડે, કારણ કે ઢાળ ચડતો હોય. તો એ બીજો ટ્રેક્ટિવ એફર્ટ થઈ જશે, ટ્રેક્ટિવ એફર્ટ ટુ ઓવરકમ ધ ઇફેક્ટ ઓફ ગ્રેવિટી. એટલે ઈ બળ એક્સ્ટ્રા થશે. અને લાસ્ટમાં ટ્રેક્ટિવ એફર્ટ ટુ ઓવરકમ ધ ટ્રેન રેઝિસ્ટન્સ. હવે આમાં બે પ્રકારના અવરોધ આવશે ટ્રેન આપણી ચાલતી હોય ને ત્યારે. એક તો આપણું વ્હીલ અને ટ્રેનના પાટા, આ બે વચ્ચે શું હોય છે? ફ્રિક્શન હોય છે. ફ્રિક્શનના કારણે આપણા ટ્રેનની ગતિ છે એ
ઘટે. ક્લિયર. ફ્રિક્શન ના કારણે આપણા ટ્રેનની ગતિ તો ઘટવાની જ છે. ક્લિયર. બીજું છે ફ્રિક્શન ઓફ વેરિયસ પાર્ટ ઓફ રોલિંગ સ્ટોક. રોલિંગ સ્ટોક નો અર્થ શું થાય કે રોલિંગ સ્ટોક એક આવી રીતે તમે ટ્રેક્શન હોય એની અંદર તમે જોઈ શકો રોલિંગ સ્ટોક છે ને એ એક ટાઈપનો બોગી આવે, બરાબર. રોલિંગ સ્ટોક તમે ગૂગલમાં સર્ચ કરીને એનો ફોટો જોઈ શકશો. અત્યારે મારી પાસે ફોટો અવેલેબલ નથી, પણ તમે નિરાતે જોજો, હું તમને સમજાવવાની ટ્રાય કરું. રોલિંગ સ્ટોક છે ને રેલવેમાં, ઈ તમે જોશો ને તો એક ટ્રામ હોય ને રેલને ટ્રાન્સપોર્ટ કરવા માટે, એટલે કે એક સમજાવું તમને, એવા નાના નાના કોચ હોય જે ટ્રેનનું જે વ્હીકલ છે, ટ્રેનની અંદર વ્હીકલ છે, જે સામાનને ટ્રાન્સપોર્ટ કરવા માટે ઉપયોગ થતી હોય ને માલગાડી અને આવું બધું, એને કહેવાય રોલિંગ સ્ટોક. જે જનરલી મટીરિયલ્સ છે વેરિયસ પાર્ટને ટ્રાન્સપોર્ટ કરવા માટે, ઇન્ડસ્ટ્રીયલ પાર્ટને ટ્રાન્સપોર્ટ કરવા માટે ઉપયોગ થતી હોય ને એ રોલિંગ સ્ટોક કહેવામાં આવે છે. એટલે કે તમે સમજો કે એના અલગ અલગ પાર્ટનું જે ફ્રિક્શન છે, બરાબર, આપણા પાછળ આટલા બધા ડબ્બા જોડેલા છે, આપણા અલગ અલગ કોચિસ જોડેલા છે, તો એ બધાનું ફ્રિક્શન પણ અસર કરશે. અને લાસ્ટમાં એર રેઝિસ્ટન્સ, હવા. ક્લિયર. હવા પણ આપણી ટ્રેનની ગતિને થોડીક થોડીક અસર કરશે. ખ્યાલ આવ્યો? સમજાણું? ક્લિયર. તો આ ત્રણેય ટ્રેક્ટિવ એફર્ટનો તમે જ્યારે સરવાળો કરશો ત્યારે તમને શું મળશે? ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ. આપણી ટ્રેનને આગળ વધારવા માટે ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ કેટલો બળ જોશે? તો આપણે લાઈન બાય લાઈન, ક્લિયર, આપણે લાઈન બાય લાઈન જોઈ. ક્લિયર. તો જો અહીંયા તમે જોઈ શકો છો એક સૂત્ર છે, ટ્રેક્ટિવ એફર્ટ ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ બરાબર શું થાય? તો બધાયનો સરવાળો. ટ્રેક્ટિવ એફર્ટ ફોર લિનિયર એક્સેલરેશન, ટ્રેક્ટિવ એફર્ટ ટુ ઓવરકમ ધ ઇફેક્ટ ઓફ ગ્રેવિટી, એટલે ગુરુત્વાકર્ષણ બળની સામે, અને ટ્રેક્ટિવ એફર્ટ ટુ ઓવરકમ ટ્રેન રેઝિસ્ટન્સ. એમાં છે ને તમે ફોર્મ્યુલા જોશો ને પેલી વેલી, આ ત્રણેયના સરવાળામાં અહીંયા પ્લસ ઓર માઇનસ એફ જી લખ્યું છે. જો અહીં પાછી લખી દઉં, એફ ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ, બરાબર, એફ ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ એફ એ પ્લસ ઓર માઇનસ એફ જી. હવે આ પ્લસ સાઇન ક્યારે લેવાની અને માઇનસ ક્યારે લેવાની? ક્લિયર. એફ જી એટલે શું છે? ગ્રેવિટી માટે તમે ટ્રેક્ટિવ એફર્ટ, ગ્રેવિટીને ઓવરકમ કરવા ટ્રેક્ટિવ એફર્ટ નાખો છો તો તમે છોકરાઓ સીધી ભાષામાં સમજી શકો કે ટ્રેનનો તમે ઢાળ ચડાવતા હોય તો તમારે બળ આપવું પડે.
બરાબર. તમારે ફોર્સ આપવો પડે ને વધારે, એફર્ટ વધારે લાગશે ટ્રેન ને મોટર ઉપર, તો આપણે પ્લસ સાઇન લેશું. પણ તમે ઊંધું વિચારો કે મારી ટ્રેન ઉતરતી હોય તો મારો ટ્રેક્ટિવ એફર્ટ તો જોશે જ નહીં. તમે ફ્રી કરી નાખો, ફ્રી રનમાં ચાલશે સાવ. ખ્યાલ આવી ગયો છોકરાઓ? તો મારી ટ્રેન છે ઈ ફ્રી રનમાં ચાલશે. રેડી? તો પેલી વેલી ટ્રેક્ટિવ એફર્ટ નું આપણે સૂત્ર જોઈ લઈએ. કારણ કે આપણે પેલો વેલો નિયમ શું હોય, ટ્રેક્ટિવ એફર્ટ પેલા વેલા ટ્રેન ઊભી હોય તો પેલા વેલા ટ્રેનને આપણે ચડાવવા ચાલુ કરવાની હોય. ક્લિયર? લિનિયર એક્સેલરેશનમાં ચલાવવાની છે. તો મેં જેમ કીધું એમ ફોર્સનું બેઝિક સૂત્ર શું થાય? માસ ઇન્ટુ એક્સેલરેશન. ક્લિયર? માસ ઇન્ટુ એક્સેલરેશન. તો એક્સેલરેશન કેમાં હોય? અહીંયા એકમ લખ્યા છે. માસ છે કિલોગ્રામમાં હોય અને એક્સેલરેશન છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? મીટર પર સેકન્ડ સ્ક્વેર. કારણ કે વેલોસિટીના છેદમાં સમય, એટલે વેલોસિટી મીટર પ્રતિ સેકન્ડ ડિવાઈડ બાય પાછું સેકન્ડ, એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? તો આપણે આલ્ફા કેમાં લેતા હતા? કિલોમીટર પર અવર પર સેકન્ડ. જો અહીં ખોખું કરી દઉં છું, AMPH છે, એટલે આપણે એમાં ફેરવવું જોશે. આ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે ને, એને તમારે ફેરવવું પડશે AMPH એવી રીતે. તેમાં છોકરાઓ તમારે કઈ નવું નથી કરવાનું. અને માસ બરાબર શું થાય? ટ્રેનનું વજન કેમાં હોય? ટનમાં હોય. ટન. 1 ટન એટલે કેટલા કિલો થાય? 1000. તો આ માસની જગ્યાએ હું 1000 W કિંમત મૂકી દઉં. બરાબર? 1000 kg. માસ કેટલો છે? 1000 kg. અને આલ્ફા મારે કિલોમીટર પર અવર પર સેકન્ડ આમાં જોઈ છે. AMPH તો પર અવર, તો સેકન્ડમાં હોય તો મારે પેલા કિલોમીટરમાં, 1 કિલોમીટર એટલે કેટલા થાય? 1000 મીટર. હંમેશા આલ્ફા આપણો કેમાં હોય છે? કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ. એમાંથી મારે ફેરવવું છે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. ક્લિયર? આમાંથી આમાં લઈ જવાનું છે. ઓલરેડી આપણી પાસે આમાં તો છે જ AMPH. એમાંથી આપણે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં લઈ જશું. તો 1 કિલોમીટર એટલે 1000 મીટર, એટલે 1000 લખ નાખું. 1 કલાક એટલે 3600 સેકન્ડ, એટલે 3600 લખ નાખું. 1000/3600 કરો એટલે 0.2778 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી જશે. કેલ્ક્યુલેટ. ક્લિયર? હવે માસની વેલ્યુ કેટલી છે? 1000 W. તો 1000 W મલ્ટીપ્લાય 0.2778 આલ્ફા. તો તમારો ટ્રેક્ટિવ એફર્ટ ટ્રેનને એક્સેલરેટ કરવા માટે કેટલો જોશે? તો 277.8 W આટલો તમારો ટ્રેનને એક્સેલરેશન આપવા માટે ક્લિયર એટલો ફોર્સ જોશે. ક્લિયર? રોટેટિંગ પાર્ટ છે ટ્રેનના, દાખલા તરીકે વ્હીલ, મોટર, એના માટે છે ને એન્ગ્યુલર એક્સેલરેશન હોય. એન્ગ્યુલર એટલે કે ગોળાઈ, ચાક ગતિ. બરાબર? આવી રીતે આ જે એક્સેલરેશન હોય આને કેવું કહેવાય? એન્ગ્યુલર એક્સેલરેશન, ચાક ગતિ. ક્લિયર? તો ટ્રેક્ટિવ એફર્ટ જે આપણે જરૂર છે લિનિયર એક્સેલરેશન માટે, એટલું જ એક્સેલરેશન આપણે રોટેટિંગ પાર્ટ માટે પણ જોશે. ક્લિયર? સેમ ટુ સેમ. ક્લિયર? તો ઈ કોના ઉપર આધાર રાખે? તો ઇન્ડિવિજ્યુઅલ નો વજન અને એનો રેડિયસ.
એની ઉપર આધાર રાખશે. તો ડબલ્યુ ઈ એ શું છે? ઇક્વિવેલન્ટ ઓર એક્સેલરેશન વેઇટ ઓફ ટ્રેન. ક્લિયર? ડબલ્યુ ઈ. ડબલ્યુ ઈ આપણે કોના માટે વાપરશું? તો કે એંગ્યુલર એક્સેલરેશન નો વજન આ ડબલ્યુ ની જગ્યાએ રોટેશનલ ચાક ગતિ જ્યારે ઉપયોગ થશે તો ડબલ્યુ કેટલો થઈ જશે? ડબલ્યુ ઈ. શું કામ? કારણ કે એમાં બે અલગ અલગ રેડિયસ આવશે. કારણ કે ગેરનો રેશિયો હોય, બરાબર? એને રેડિયસ ઓફ જાયરેશન કહેવાય. કે બે અલગ અલગ મોટરનો ગેર અને રોડ વ્હીલનો ગેર, આ બે ગેર મિકેનિઝમનો વજન લાગશે એટલે 8 થી 15%, આ જે લિનિયરમાં જે વજન હતો ને એના કરતા 8 થી 15% વજન એંગ્યુલરમાં લાગશે. તો એની ફોર્મ્યુલા કેટલી થઈ? એફ એ બરાબર 277.8 ડબલ્યુ ઈ આલ્ફા ન્યૂટન. ક્લિયર? 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 આટલો ખ્યાલ આવી ગયો? Directive effort required for acceleration. Clear? આ એંગ્યુલર એક્સેલરેશન માટે ખાલી વેઇટ ની જગ્યાએ ડબલ્યુ ઈ લખી નાખવાનું છે. અને ડબલ્યુ ઈ 8 થી 15% વધારે હોય છે લિનિયર કરતા. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિરેક્ટિવ એફર્ટ ટુ ઓવરકમ ધ ઇફેક્ટ ઓફ ગ્રેવિટી અને ટ્રેન રેઝિસ્ટન્સ આટલું આપણે ક્લિયર કરશું. અત્યાર સુધી કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. આના ફોટા તમારે જોતા હોય તો મોકલાવી દઈશ. કાલે મોકલાવીશ. ક્લિયર? જ્યારે આપણો લેક્ચર હશે ને ત્યારે. કોઈને કઈ પ્રશ્ન છે?